તમને એવું લાગે છે કે તમે સ્માર્ટ બાયર છો? ના, બ્રાન્ડ્સ તમારાથી વધારે સ્માર્ટ છે. ધારો કે તમે થિયેટરમાં છો, હવે તમે પોપકોર્ન લેવા માટે જાઓ છો. પોપકોર્નના 2 ઓપ્શન્સ અવેલેબલ છે, સ્મોલ ફોર 100 રૂપીઝ અને લાર્જ ફોર 200 રૂપીઝ. બંનેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ઓબ્વિયસલી સ્મોલ વન. પણ કંપની હવે એક ત્રીજો ઓપ્શન એડ કરે છે, મીડિયમ વન, જેની પ્રાઇસ 180 રૂપીઝ છે. હવે આપણું માઇન્ડ એવું વિચારશે કે ઓકે, લાર્જ વન સિલેક્ટ કરવું વધારે સારું છે, કારણ કે વેલ્યુ ફોર મની થશે. કારણ કે જે મીડિયમ છે એના કરતાં માત્ર 20 રૂપીઝ વધારે આપવાના છે. એ જે મીડિયમનો ઓપ્શન છે એ તમને ટ્રિગર કરવા માટે છે કે 20 રૂપિયા વધારે આપીને લાર્જ જ લઉં ને, વેલ્યુ ફોર મની થશે. અને આ મીડિયમ પ્રાઇસનો ઓપ્શન છે એ છે ડિકોય ઇફેક્ટ. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ કોઈ વસ્તુ લેવા માટે જાઓ છો ત્યારે ધ્યાનથી વિચારજો અને સમજજો આ વસ્તુની ખરેખર તમારે જરૂર છે કે માર્કેટિંગ સાયકોલોજી છે.